આપણી જે કાલે ઉદ્ઘાટન થયેલી જે બસ છે આ કોળિયા કાલે છે. આજે મહાશિવરાત્રી છે. જય મહાદેવ બધાને. જેમ એક બીજા ઇન્ફ્લુએન્સર છે આપણી કરતાં ફેમસ હશે, સરસ ગાય છે. કંઈક બોલો, કાંઈક બોલો. જય મહાદેવ. હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીના નિમિત્તે હું આવ્યો છું કોળિયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા. અને આ જો તમને બતાવું, આપણી જે કાલે ઉદ્ઘાટન થયેલી જે બસ છે આ કોળિયા કાલે છે. એક બસ સામી મળી હતી, એક અહીંયા પડી. હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા અંદર. હજી આઈ થિંક પાણી હજી ઓટલા સુધી આવા ઉપર જ છે અને જલ્દી આપણે પહોંચી જઈએ નહીં તો પાણી પાછું આવી જશે. અને આપણી સાથે છે પ્રતિકભાઈ. જો અત્યારે પાર્કિંગ ફૂલ છે. પાર્કિંગ તો ન કહેવાય, દરિયાની છઠે બધા વાહનો પડ્યા છે. ક્યાંક ચપ્પલ મૂકી દેવું, ચપ્પલ મૂકી દીધા છે બોલે ને સ્ટેટ. इंग्लिश तो थोड़ा थोड़ा फावता है लेकिन वो कॉन्फिडेंस नहीं आता है ना. प्रतीक भाई एम कहे છે કે ઇંગ્લિશ ફાવે ને તો આ ઈકડે ટીકડે હારે વાત કરવાની તો પણ આપણે થોડું થોડું ફાવે છે, પણ હવે એટલું બધું બહુ નથી ફાવતું. મોસ્ટ ઓફ બધા સાઉથ સાઈડના અહીંયા આવે દર્શન કરવા. એમાં આજ તો ગીર્દી બહુ વધારે છે, ઘણી બસો આવી છે સાઉથ સાઈડની. પ્રતીકભાઈ ગારો હશે ને? ગારો હશે ને. ચોમાસામાં તમારે ગાડી તમારે જે ઓટલા સુધી વહી જાય અને અત્યારે ઉનાળામાં થોડો જેવો તેવો ગારો હોય વાંધો 5ટા ચડાવીને આપણે નીકળી જઈએ. પબ્લિક છે ઘણું. આજે કેડી બનાવી ત્યાં લગભગ ગારો નહીં હોય ક્યાં, કારણ કે આપણા આ બધા હાલ્યા જાય ને ત્યાં, કારણ કે બે સાઈડથી ગારો આમ અલગ કરી નાખવાના, પાણી જાય ને પાછું વહેતું. એટલે કેડીમાં અત્યારે ગારો નથી, જેવું તેવું પાણી છે. ગારો બંને સાઈડ કરી નાખ્યો, ચાલીને ચાલીને કેડી પડી ગઈ છે. ફટાફટ જાય ને તો પાણી આવી જાય. હા જો આ સાઈડ બધા હાલે છે ને, કેટલો ગારો છે જો. ન્યાય કેડી જ છે અને આ જો આજે મહાશિવરાત્રી છે. જય મહાદેવ બધાને. અને આપણે અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પછી આપણે પડગલિયા મહાદેવ જઈશું અને એનો અલગથી વ્લોગ બનાવશું, કારણ કે આ વ્લોગમાં આપણે ભેગું કરશું તો બહુ મોટો થઈ જાય. એ બી મજાનો આવે. બહુ ગારો છો. ઓ ગીર્દી દેખો ગઈશ. આપણે 1 કલાક વહી જાય. કાવો બગલો છે? ઓલા બધા સફેદ છે હે? ઓલા છે હાઇબ્રિડ છે. જય પપ્પા. ના ના તો ગાડામાં હાલવું મજા આવતી. અત્યારે ખાવો પડે. પ્રતિકભાઈ ડાયરા કરતા પરફેક્ટ ટાઈમે પહોંચ્યા. ફાઇનલી પહોંચી ગયા અને પરફેક્ટ ટાઈમે પહોંચ્યા. પાણી જસ્ટ ઓટલાને અડવા ઉપર જ છે. પરફેક્ટ ટાઈમે. હવે પાણકા ખૂતવાના છે અહીંયા. જય મહાદેવ. જો ભાઈ આજની ગીર્દી જુઓ તમે. સારું ગાય છે. આ આપણી જેમ એક બીજા ઇન્ફ્લુએન્સર છે, આપણી કરતાં ફેમસ હશે, સરસ ગાય છે. વાહ, ભોળાનાથનો ફોટો મસ્ત લાગે. હું પણ 20 રૂપિયા વાળો ફોટો, તાત્કાલિક ફોટો.
અત્યારે ઓટલાથી આઈ થિંક ઓટલાથી 100 મીટર દૂર જેટલું પાણી છે. ધીમે ધીમે પાણી આવતું જાય છે, વળતું પાણી છે. એટલે તમે અહીંયા છો પડ લીધો ફોટો. કંઈક બોલો જ ખરા, કંઈક બોલો, કાંઈક બોલો. જય મહાદેવ. જય બોલે, જય બોલે, જય મહાદેવ, મહાકાલ. ભાંગ ભાંગ મળશે કંઈક પ્રસાદ, મહાદેવનો પ્રસાદ કંઈક ગોતીએ આપણે. ચાલો આમ કહો આવો. મોસ્ટ ઓફ લગભગ 60% પબ્લિક એવું છે કે બહારનું હશે, કે બધાની ભાષા અલગ અલગ છે. એની ઉપરથી લાગે છે કે ઘણું પબ્લિક બહારથી આવેલું છે ઘણી વખત. અને આ બાજુ આપણે જઈએ, બધા પૂજા કરે છે. હા, અહીંયા આપણે દર્શન કરી નાખીએ. વોટ ઇઝ ધીસ પ્રતિકભાઈ? આ શું છે? કુંડ. અહીંયા પૂજા થાય છે. નમસ્કાર. લા કાકા अरे ठीक है घोड़े 5 ये खोल ले आने आ पक्षी ने શું કહેવાય ખબર તમને? નથી ખબર? इसको बोलते हैं सीगल. सीगल, सी माने के दरिया और गर माने के छोकरी, दरियाई छोकरी. यस. छीगल नहीं, सीगल. ये जो આના જો પગલા જો તમે, બધા પગલા વોલપેપર મુકાઈ જાય એવું છે. જમણવાર લગ્ન સિઝન હાલે છે એટલે અહીંયા જમણવાર છે અને બધા જમવા આવ્યા હતા, પણ હવે આપણા રાક્ષસ જેવા ઉડાડી દીધો. તો તમને ખબર છે આપણે ઉત્તર પ્રદેશમાં જે દેવપ્રયાગ છે લોકેશન, ત્યાં ભગીરથી ને અલકનંદા જેમ બે નદી ભેગી થાય છે અને એનો સંગમ થઈને જે નદી કેવું એનો સંગમ થઈને જે નદી બને એવી રીતે આ વ્યૂ એવો આવે છે કે આ બાજુથી ભગીરથી આવે, આ બાજુથી અલકનંદા આવે, બેનો સંગમ થાય છે. એ રીતનો અત્યારે નાનો એવો માહોલ સર્જાયો છે. આપણે અહીંયા નિષ્કલંક મહાદેવ ત્યાં આવું તો જોવાનું ન ભૂલતા. પણ ગારામાં હાલવાની મોજ જ અલગ છે પ્રતિકભાઈ, જોવામાં મજા. આમ પગમાં કેવું કૂણું કૂણું લાગે. બચપન કી યાદે બહાર ના આવે ને. હા, લોકો શું છે ખબર છે? હા, કે વર્ષમાં એક વાર જ ત્યાં શિવલિંગ બહાર આવે છે. હા. એમાં નિષ્કલંક મહાદેવને ત્યાં મદ્રાસથી, કર્ણાટકથી, તમિલનાડુથી બધા થોડુંક જોરથી બોલો. એમાં એવું એ ભાયા બહેન લગ્નમાં થોડાક ગુલાબ જાંબુ ખવાઈ ગયા છે વધારે, અવાજ બેઠી ગયો, અવાજ બેઠી ગયો છે. અને આ લગ્ન સિઝનમાં આમ લગભગ એક દિવસ એ કોરો નહીં જ જાતો કે આપણે ગુલાબ જાંબુ કે એવું કઈ. 1 તારીખથી 13 તારીખ લગાતાર ડેઈલી 2 ટાઈમ ગુલાબ જાંબુ કરે. ગુલાબ જાંબુ લગભગ 13 વર્ષ સુધી કઈ આપે નહીં તોય હાલે. તો તમે શું કહેતા હતા આપણે? હા, મેઇન મુદ્દો એટલે બહારના જે ટુરિઝમ, એટલે એ લોકોને એવી માન્યતા છે કે વર્ષમાં કે એક વાર જ તે શિવલિંગ દર્શન આપે છે. એટલા માટે નિષ્કલંક એવી માન્યતા, એવી માન્યતા નથી, પણ જે બહારના લોકો બહારના આવે છે એને એવું લાગે છે. એટલે હમણાં કીધા ક્રેઝ નિષ્કલંક મહાદેવનો વધી ગયો. હા, જેટલા આપણે લોકલ નથી આવતા આટલા બહારના આવે છે. 10 થી 15 આઉટ ઓફ સ્ટેટની બસો બધી આવેલી છે. હા, અત્યારે હાલમાં આજે મહાશિવરાત્રી છે. એવો આવો અને અવસર ઉપર બધા બહારનું. અને આપણે ઇન ફ્યુચર મહાશિવરાત્રી નિમિત્તે આપણે જુનાગઢ જશું ક્યારેક. આપણે થોડીક ઇન્કમ યુટ્યુબની વધી જાય, ઘરની ફોલોવી લઈને જાય, પછી તમે બધા જો આવો નવો સપોર્ટ કરો ને તો થોડીક શું ઇન્કમ આવતી થઈ જાય ને તો બધા કંઈક ટ્રાવેલિંગ સારું કરવી. એમ હવે કંટાળી ગયા ભાવનગરમાં વ્લોગ ઉતારી. કેટલુંક તમને એક્સપ્લોર કરીને આપવું. તમને પૂછ કે હા રોજ ભાવનગરમાં કેટલુંક દેખાડવું, થોડાક શું છે તમે થોડુંક જોવા મળો, સબસ્ક્રાઈબર વધારો. દિવસમાં જમે આપણે કેમ ડોક્ટર જમ્યા પહેલા, જમ્યા પછી ને રાત્રે
એવી રીતે તમે રોજ વિડીયો જોવો મળે. રોજ વિડીયો જોવો, થોડીક ઇન્કમ જનરેટ થાય, થોડુંક ટ્રાવેલિંગનું આપણું બજેટ વધે અને અમે બહાર જઈએ. એટલે તમને બહારનું એક્સપ્લોર કરી શકીએ. અને થોડોક વધારે સપોર્ટ આવે તો કે વિદેશ જ લઈ જવું ડાયરેક્ટ, એવું કંઈ નહીં આપણે. દુબઈ કામ ટુ દુબઈ હબીબી. ગારો બહુ છે, લપસ્યું છે. હવે છઠે જઈને વાત. અમુક બગલા છે ને સફેદ છે, અમુક કાળા છે. કાગડા બધે કાળા હોય પણ બગલા બધા ધોળા ન હોય, આજ ખબર પડી આપણે. અને હગા બધા આગા આપણા ન હોય. वाह प्रतीक भाई वाह. कहाँ से? एमपी से ग्वालियर से. वाह भाई, बस लेके आए हो सब? यहाँ पे रहते हैं। यहाँ पे रहते? तो हिंदी कैसे बोल रहे हो? कितने साल से यहाँ? 10-12 साल हो गए। तो गुजराती आवड़े છે? ગુજરાતી આવડે? આવડે થોડું કે ફૂલ? 0 સિવિક સેન્સ નહીં પણ 100% સિવિક સેન્સ. અહીંથી રસ્તામાંથી 2 રસ્તા પડે છે, તો આ અહીંયા આવે છે અને અહીંથી જાય છે. બધા સમજી વિચારીને આમાં નથી આવતા અને આ રસ્તેથી આવ્યા છે બધા જ. અહીંયા ગાડીનું પાર્કિંગ કર્યું ને ત્યાં બાજુમાં એક મહાદેવનું મંદિર છે, તો આજે આપણે જતા આવી. જેટલા મહાદેવ મળે ને આજે બધા મંદિરે આપણે પગે લાગતા આવ્યા છે. ચાલો તો આપણે આપણી ગાડી લઈ લઈએ. ચાલો તો આ વિડીયો અહીંયા સુધી, નકર વિડીયો મોટો થઈ જશે. હજી આપણે જવાનું છે બટગડિયા મહાદેવને, ત્યાં અત્યારે જવાનું છે, પણ એનો આપણે અલગથી વ્લોગ બનાવશું અને એની એક મસ્ત કહાની છે, ત્યાં જઈને તમને કહીશ, એક્સપ્લોર કરીશું. અને અત્યારે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. ઉભે રહે. જય મહાદેવ, હર હર બોલે, જય મહાકાલ.